ફ્રેન્ડ્સ આજને આપણે લંચ તૈયાર મોસ્ટ ઓફ પૂરો થવા આવ્યો છે, પણ નક્ષભાઈ આજે થોડોક પ્રસાદી ખાધી એટલે નક્ષભાઈ ક્રાઇંગ કર્યું. કા નક્ષભાઈ ક્યાં હાથ કર્યું મમ્મીએ? ફડાકા ખાધા છે આજે, કારણ કે નક્ષભાઈ આજે ફૂલ તોફાન કર્યા છે. એવા વેત ગાડી 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 કરતા. તો બતાવી દઈએ આજનું લંચ. આ લંચમાં છે ટીંડોરા બટેટાનું શાક, રોટલી, દાળ, ભાત, સલાડ તો અમે ફિનિશ કરી ગયા છીએ, અને આજે છે સ્પેશિયલ આઈટમમાં રસમલાઈ. તો ચાલો હાય કહી દે, હાય. મારી જોડે જોડે રમવા અને જમવા. ક્રિશાબેન રમે છે અને કુદાકા મારે છે, એને બધું જોઈ છે. એ રસમલાઈ ખાય છે એટલે હવે એને જોઈ છે. ચાલો બધાય બાય બાય. શું છે ક્રિશાબેન? ક્રિશાબેન ના નખરા ચાલુ છે. જો 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 મમ્મી જ્યાં સુધી રૂમમાં નતા આવ્યા ત્યાં સુધી, પછી વળી પાછા તોફાન. તક 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 જાકી. સારું ચલો હવે મોતરમાં નહીં રહ્યા કે રમો ને માદી કરજો. સારું ચલો બાય બાય, મળીએ હમણાં થોડી વાર પછી. ફ્રેન્ડ્સ, ક્રિશાબેનનું મમમ તૈયાર થઈ ગયું છે ને ક્રિશાબેન અત્યારે સરસ મજાનું દૂધનું મમમ પીવે છે. રાધિકા જો ડે દીકુ. ઘણા બાળકો છે ને સૂતા સૂતા પીતા હોય, પણ અમારા બે છોકરાઓ છે ને અમુક ટાઈમ પછી છે ને હું બેઠા બેઠા જ પીવડાવે. આવી રમત કરતાં કરતાં થોડીક વાર આમ મજાક મસ્તી ને એવી રીતે કરીએ તો પી લે. તો શું છે સૂતા સૂતા કરતાં બેઠા બેઠા હોય ને તો એને મજા આવે. આજે થોડીક વીકનેસ છે, બીકોઝ શરદી થઈ ગઈ છે મને, તો હેડેક જેવું થાય છે. Good. જો પાછું ઊભું થવું હોય. હાકી કેશા હાકી. આમાં કેશા દેખાય છે. કેશા આવી રહી લે હાકી. સારું ચલો ક્રિશાબેન મમ ખાઈ ગયા પછી મળીએ. બાય બાય. બનાવી છે ગુંદના લડ્ડુ. જો આટલી પ્રિપરેશન થઈ ગઈ છે એટલે ચાલો ભાઈ ગુંદના લડ્ડુ બનાવવા. લીધો છે બદામ છે, કાજુ, અખરોટ. ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે લોકો જો કે હું એકલી નક્ષને લેવા જાઉં છું. વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. લઈ આવી આપણે નક્ષભાઈને. ચાલો મારી છોડે. ફ્રેન્ડ્સ, આજે બહુ હેક્ટિક ડે છે, બીકોઝ આજે આપણે એક ફંક્શન બી છે અને આપણે સરપ્રાઈઝ બી છે, જે તમને એન્ડિંગ સુધીમાં તો ખબર પડી જશે. અત્યારે આપણે નક્ષભાઈને લઈ આવ્યા છીએ સ્કૂલેથી, અને આજનું આપણું લંચ શું છે તમને એક્સપ્લોર કરી દઉં તો જોઈ લ્યો. આપણા લંચમાં છે ભરેલા રીંગણા બટેટા ટમેટાનું શાક. આવી રીતે અમે આજ વખતે આવી રીતે મારા સસરાએ બનાવ્યું છે. ભરેલા રીંગણા બટેટાનું શાક, લીલી ચટણી છે, કઢી બનાવી છે અમે, પછી ભાત છે, એઝ રૂટીન રોટલી છે, પછી કોબીજ ને મરચાંનો સંભારો છે, આપણો અહીંયા પાપડ છે, અને અહીંયા સલાડ છે. તો ચાલો બધાય જમવા માટે. અને અહીંયા નક્ષભાઈ જો જમવા માંડ્યા છે. નક્ષભાઈને બહુ ભૂખ લાગી મારા દીકરો. અરે બાપ રે, કઢી પીવો ને મારા દીકરો, કઢી પીવો ને. તો ચાલો બધાય જમવા માટે કે ચાલો બધાય જમવા. ખાઈને ગંદુ કરી નાખવાનું. પછી સાફ કોણ કરે? કોઈ ન કરે, એટલે મામા ઘરે જવાનું. અરે આપણને ગંદુ ગમે.
આપણે કેવું ગમે? ક્લીન ક્લીન ગમે. સારું ચાલો હવે જઈ ચાલો બધા જમવા માટે. તો અમે લોકો જમીને ફ્રી થઈ જઈ અને અહીં આપણા બેગ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. બેગ ને પર્સ તૈયાર થઈ ગયા છે અને ક્રિશાબેન જો સારું ચલો હા ઈ લઈ આવ્યા છીએ ભાઈ અમે. હા સારું ચલો તો બાય બાય, મળીએ બ્રેક પછી. બાય બાય. જો ભાઈ સરસ મજાના હોર્સથી રમે છે, ફ્લાઇંગ હોર્સ. ઠૂંઠું વાગે એવું જો ભાઈ નક્ષભાઈને મોજ પડી ગઈ છે ભાઈ. લે નક્ષભાઈ મજા આવે છે. ફાઇનલી બની ગયો છે આપણે. અને પ્રોટીન લડ્ડુ બી કહી શકો. આમાંથી બસ હવે લડ્ડુ વળવાના છે. હવે પેલા ગુંદ ડ્રાયફ્રૂટ એ બધું ઘીમાં તળી લીધું હતું અને પછી બધા લોટને શેકી અને પછી બધા ડ્રાયફ્રૂટ છે બધું એડ કરી દીધું અને છેલ્લે ગોળની પાઈ કરી અને એમાં એડ કરી દીધી છે અને આપણો થઈ ગયો છે ગુંદર પાક. તો કોમેન્ટમાં કહેજો તમે કેવી રીતે બનાવો છો. તમને લડ્ડુ બની જાય પછી હું તમને ફોટો પાડીને બતાવીશ. ફ્રેન્ડ્સ તો આજે આપણે મામાના ઘરે આવી ગયા છીએ. ક્રિશાના મામા યાની કે મારા મામાનું છે હોમ અને ક્રિશાના મામાનું બી હોમ છે. ત્યાં આવી ગયા છીએ ફાઇનલી. તો ક્રિશાબેન જો ધમપછાડા કરે છે. શું નથી અમારા બેડમાં ખાલી રમવું છે. બાકી શું કાલના યુટ્યુબમાં બધા જોજો પછી બેઠા બેઠા. કેમ કરે? હા કે ભૂલ થઈ ગઈ માતાજી અને તોફાન કરું જે કરજો માતાજી. હા હવે નહીં કરું. સોરી કરજે. સોરી. હા બસ બસ હવે અહીંયા નો અડાય તો માતાજી ખીજાય. હા બસ દર વર્ષે 2 મહિના જવાનું. જગોટો વાવા પેર આવે છે જે માતાજી ને આવતો રે અહીંયા આવતો રે. આ જો બીજે ખીજાય જો પછી ખીજાતો અને બીજે પાછું આ પાછો જો એક હમણાં આપણે કરીએ. જો હમણાં જે માં કરું છું પછી જો ભાઈ જાણે તોફાન કરો છો. આ જો આ તો આમ સારા ગાડી બસ થઈ ગયો. હા કારીગર શું કોને એવું જોયો તો નકશોભાઈ ક્યાં જો જોક્સ થાય છે રસ નથી એને આઉટલેટ ખુલ્લે રોડ એટલે હોલર નહીં આવા બ્લેન્ડર મિક્સર એ હમો લઈ લે ઉભો બાકી લઈ લો એમ જાવન જગ્યા બાકી લઈ લો ઈ જાજો અમાર કાના ને લઈ જાજો આને દાંત નહીં દી ઓલા બોલ કાઢ્યા છે ને આપણે અહીંયા જોઈયા જોઈજો વાટી આઈ લઈ લ્યો એમ બધું યુટ્યુબમાં મૂકી દો. એને કે ભૂલી હું કહે જે છે મને વાવા પે વાહ. અરે વાહ કેવો સરસ ભાવ પ્રગટ થાય એવું મસ્ત છે.
ચાલ આરતી થાળી લઈ હે આરતી થાળી કેવી છે આવો આવો મામા કેમ છો? અહીંયા જો અમારે છોટું એ વિશાલ ચા પીશે બેટા હા હા ચાલ હા ચા પી લે નકર બીજું દૂધ મૂકી દે બે મારી શું કઈ નહીં દેખાડ તો મામા દેખાડ બોલું તારું કે વગાડવાનું દેખાડ હા સત્યનારાયણ ભગવાન હા લઈ છે ના ના આપણે એમની આ લઈ આવી વાત છે પછી શું લઈ આવ્યા છે એટલે પછી પણ આપણે ઈ બાને સત્યનારાયણ ભગવાન એની પૂજા થઈ ગઈ ને એટલે એને પૂછવાનું કારણ જ જો ભાઈ અહીંયા સરસ મજાના રાંદલ માતાજીનું સ્થાપન થાય છે. વાહ લઈ જ લેજો ભેગા. વાહ રે વાહ. માર દીકરો પ્રિયાંશ પડી જાય ભોગ થઈ જાય આ બાજુ હતો દીકા ત્યાં ભોગ થઈ જાય દીકા શું વાત તમને કહું છું ઓલો માનસ ફોટો ઉતારવાનો એ તો સવારે જોશે હા હા આદે આ કોણ છે કોણ છે આ હે? કોણ છે ભાઈ ભાઈ જલ્દી હા હા ઉપર ઓલી તબુડીની જરૂર છે હા ત્રાંબાની સ્ટીલ હાલે તો દે તો મામાને દે હાલે હાલે જો લઈ ગયો બાંધી લે એટલે બસ
હજી તો વાર લાગે. આ ખડા મસાલા રાખવાનો મતલબ શું? ખડા મસાલા મુખવાસ માટે છે. ખડા મસાલા નથી. ખડા મસાલા આવે બાદિયાની બધું એને ખડા મસાલા કહેવાય. આ બધા છે મુખવાસ આવે. તજ લવિંગ નહીં. તજ લવિંગ એલચી 3 વસ્તુ. જમીન વરિયાળી ને બધું ખાય ને. હા હા આ ઓકે ભગવાન સાત્વિક મુખવાસ. ચાલો ભાઈ અહીંયા ફર્સ્ટ હેર કટની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે. ટકલા हमारा क्रियांश होगा कल टकला. અને આ નખ છે ને મામીને થોડાક હેરાન કરે છે ને થોડીક હેલ્પ કરે છે. ઈ ગ્રીયાન્સ છે. પછી હમણાં એક નોક્સ આવશે. ના એક જ છે. નક્સ તો આમ આવતો રહે. જો અહીંયા જે છે જે માતાજી. અને અહીંયા નાની એડવાઇસ આપે છે. નાની હા શું છે? માતાજીના ત્યાં સુવડાવી દીધા. કાલે સવારે ઉઠાડશે. ફાઇનલી ભાઈ આપણું ફર્સ્ટ હેર કટની પેટર્ન તૈયાર થઈ ગઈ છે. દીદી પછી મને મોકલજો ફોટો વિડિયો જી કરો. ના કે